अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। ધોરણ 10 પાઠ 15 ભાગ 1 આર્થિક વિકાસ। વિદ્યાર્થીનીઓ, આજે આપણે હવે અર્થશાસ્ત્રના પહેલા પાઠથી શરૂઆત કરીએ। અગાઉ આપણે ભૂગોળનો પહેલો પાઠ, ભૂગોળનો બીજો પાઠ, ઇતિહાસનો પહેલો પાઠ અને હવે આપણે જોઈશું અર્થશાસ્ત્રનો પહેલો પાઠ કે જેનું નામ છે આર્થિક વિકાસ। મિત્રો, આપણે જાણીએ છીએ કે પ્રત્યેક વ્યક્તિની સવાર અલગ અલગ હોય છે। સવાર અલગ અલગ હોય છે એટલે શું? તો કેટલાક લોકો એવા છે કે જે ભૌતિક સુવિધાથી ભરપૂર જીવન જીવે છે। સવારે ઉઠતાની સાથે એમની સામે બધું જ હાજર હોય છે। જ્યારે બીજી બાજુ આપણે જોઈએ તો કેટલીક વાર એવું થાય છે કે જે ગરીબ લોકો હોય છે, કે જેને આપણે ગરીબ તરીકે ઓળખીએ છીએ, એવા લોકો છે, એ લોકો માટે ભૌતિક સુખ સુવિધા એક કલ્પનાનો વિષય છે। રોજ એમની જે સવાર છે એ નવી નવી એમના માટે હાડમારીઓ લઈને આવે છે, મુશ્કેલીઓ લઈને આવે છે, જેનાથી ઝઝૂમીને એ લોકો પોતાનું જીવન જીવે છે। આપણે આ પાઠમાં વાત કરીશું આર્થિક વિકાસ। તો આર્થિક વિકાસ એ ફક્ત આર્થિક બાબત નથી, પણ અનેક સામાજિક બાબતો પર આધાર રાખે છે। જો સમાજમાં પરિવર્તન આવશે તો ચોક્કસ વિકાસ થશે જ। આજનો જે આધુનિક યુગ છે એમાં દરેક દેશ, વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે। એટલે આર્થિક વિકાસ એ સામાજિક વિકાસ પર આધાર રાખનારી પ્રક્રિયા છે। હવે આપણે જોઈએ આર્થિક વિકાસ એટલે શું? તો આર્થિક વિકાસ એટલે સૌથી પહેલાં તો આપણે જોઈએ તો રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો। આપણા દેશની જે કુલ આવક છે એમાં સતત વધારો થવો। બીજું છે દેશની માથાદીઠ આવકમાં વધારો થવો। અને ત્રીજું છે લોકોના જીવન ધોરણમાં સુધારો થવો। હવે હું તમને આગળ એક પછી એક સમજાવીશ કે રાષ્ટ્રીય આવક કોને કહેવાય, માથાદીઠ આવક કોને કહેવાય અને જીવન ધોરણ એટલે શું। તો હવે આપણે આગળ જોઈએ રાષ્ટ્રીય આવક। રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવકને દેશની રાષ્ટ્રીય આવક કહે છે। દાખલા તરીકે આપણા દેશના જેટલા પણ લોકો છે એમની બધાની આવકનો કુલ સરવાળો કરવામાં આવે તો જે આપણને ટોટલ મળે છે, કે જે સરવાળાનો આંકડો મળે છે, એને આપણા દેશની કુલ રાષ્ટ્રીય આવક કહેવામાં આવે, એટલે કે નેશનલ ઇન્કમ કહેવામાં આવે છે। ત્યારબાદ આપણે હવે જોઈશું માથાદીઠ આવક। દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી જે આવક પ્રાપ્ત થાય એને માથાદીઠ આવક કહેવાય। એટલે શું? તો હું તમને ઉદાહરણ આપું કે દાખલા તરીકે તમારા ઘરમાં તમે 10 જણા હો અને 10 જણાની જેટલી કુલ આવક છે એને તમારા 10 જણ સાથે ભાગવામાં આવે। કે ભાઈ દાખલા તરીકે તમારા ઘરમાં 10 જણની આવક મળીને 20,000 રૂપિયા છે, તો એ 20,000ને તમારા કુલ કુટુંબની સંખ્યા એટલે કે 10 જણ સાથે ભાગવામાં આવે તો પ્રત્યેક વ્યક્તિને 2,000ની આવક આવે છે। એ તમારી કુટુંબની માથાદીઠ આવક છે। અહીંયા આપણે કોની આવક લેવાની છે? દેશની। તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી જે આવક આપણને પ્રાપ્ત થાય છે એને માથાદીઠ આવક કહેવામાં આવે છે। ત્યારબાદ આર્થિક વિકાસમાં આપણે ત્રીજો મુદ્દો જોઈશું અને એ છે જીવન ધોરણ। જીવન ધોરણ એટલે કે લોકોને જે પ્રાપ્ત થતી સગવડો છે અને લોકો પોતાનું જીવન કેવી રીતે જીવે છે એનો અર્થ એટલે કે જીવન ધોરણ। જીવન ધોરણ એટલે કે બેઝિક નીડ્સ એટલે કે પ્રાથમિક જરૂરિયાતો। આપણી પ્રાથમિક જરૂરિયાતો કઈ કઈ છે? તો ભાઈ આપણે જાણીએ છીએ કે પહેલાંના સમયમાં આપણી પ્રાથમિક જરૂરિયાતો રોટી, કપડાં, મકાન એટલે કે ખોરાક, ત્યાર પછી કપડાં એટલે કે પહેરવેશ અને મકાન એટલે કે રહેઠાણ। પણ હવે આપણો યુગ બદલાયો છે, આધુનિક યુગ આવ્યું છે, પરિણામે ધીમે ધીમે આપણી જે પ્રાથમિક જરૂરિયાતો છે
એમાં 2 નવી વસ્તુને ઉમેરવામાં આવી છે, એ છે શિક્ષણ અને આરોગ્ય. તો આપણી જે પ્રાથમિક જરૂરિયાતો છે એમાં આપણી જે પ્રાથમિક જરૂરિયાતો છે એમાં આપણે અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય વગેરે જેવી બાબતોને લઈશું. ત્યાર પછી આપણે આગળ જોઈશું આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. સામાન્ય રીતે આપણે જો આ વાત સાંભળીએ તો બંનેનો અર્થ એક જ લાગે છે કે આર્થિક વૃદ્ધિ અને વિકાસ એ બંને શબ્દો શું ધરાવે છે? વધારો. બરાબર ને, કે વૃદ્ધિ એટલે વધારો અને વિકાસ એટલે પણ વધારો થાય છે. પરંતુ બંનેની વચ્ચે થોડા ઘણા અંશે તફાવત જોવા મળે છે. તો કેવી રીતે? તો દાખલા તરીકે કે હું તમને એક ઉદાહરણ આપું છું કે જો વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એને વૃદ્ધિ કહેવામાં આવે, અને વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એને વિકાસ કહેવાય. તમને એક સાદું ઉદાહરણ આપું કે દાખલા તરીકે આર્થિક વૃદ્ધિ કોને કહેવાય, એટલે કે વૃદ્ધિ કોને કહેવાય અને વિકાસ કોને કહેવાય? તો વૃદ્ધિ અને વિકાસ એટલે શું કે તમારા ક્લાસમાં પહેલા નંબર આવતી જે છોકરી હોય, બરાબર, એના 500 કુલ ગુણ આવ્યા હોય તો એની જગ્યાએ એના બીજી પરીક્ષામાં 520 આવે છે, તો એ શું કહેવાશે? વૃદ્ધિ, કારણ કે એના પહેલેથી વધારે માર્ક્સ છે અને એમાં વધારો થયો છે. પણ કોઈ એવી છોકરી છે કે જેનો 5મો નંબર આવે છે અને બીજી પરીક્ષામાં એ 5મા પરથી 3જા ક્રમ પર આવી જાય છે, તો એ શું કહેવાશે? આર્થિક વિકાસ, એટલે વિકાસ કહેવાશે. ટૂંકમાં મિત્રો તમને સમજ પડી ગઈ હશે કે વૃદ્ધિ અને વિકાસ કોને કહેવાય. વિકસિત દેશો પાસે, જેની પાસે પહેલેથી આવક વધારે છે, એમની આવકમાં વધારો થાય તો એને આર્થિક વૃદ્ધિ કહેવાય, અને વિકાસશીલ દેશો કે જેની પાસે રાષ્ટ્રીય આવક ઓછી છે અને એમાં વધારો થાય તો એને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. આગળ આપણે જોઈએ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. આપણા વિશ્વમાં વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર, આમ જે કુલ વિશ્વના દેશો છે એને વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર એના આધારે 2 વિભાગમાં વહેંચી દેવામાં આવ્યા છે. આર્થિક દૃષ્ટિએ આપણા વિશ્વના દેશોને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે, વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર. તો વિશ્વ બેંકના 2004ના અહેવાલ મુજબ જે દેશોની આવક $735 કરતાં ઓછી છે એવા જે દેશો છે એમને વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશો કહેવામાં આવે છે. તો વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશોના મુખ્ય લક્ષણો શું છે, એટલે આપણે કેવી રીતે ઓળખી શકીએ કે આ દેશ વિકાસશીલ છે અને આ દેશ વિકસિત છે? તો એના માટે એના ઓળખની બાબતો કંઈક છે, એના વિશે હવે આપણે આગળ જોઈશું. તો એમાં વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશોના મુખ્ય લક્ષણમાં સૌથી પહેલું લક્ષણ છે નીચી માથાદીઠ આવક. માથાદીઠ આવક એટલે મેં તમને આગળ જ સમજાવ્યું કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી જે આવક મળે છે એને નીચી માથાદીઠ આવક કહેવામાં આવે છે. જે વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશો છે એમની માથાદીઠ આવક, વસ્તી વૃદ્ધિ વધારે હોય છે, એટલે સ્વાભાવિક છે કે માથાદીઠ આવક કેવી રહેશે? ઓછી. અને માથાદીઠ આવક ઓછી હોય એટલે એ લોકો જરૂરિયાતો ઓછા પ્રમાણમાં સંતોષી શકે અને એને કારણે એમનું જીવન ધોરણ કેવું હોય છે? નીચું હોય છે. ત્યાર પછી આપણે બીજું લક્ષણ જોઈએ તો એ છે વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ જે દેશો હોય છે ત્યાં વસ્તી વૃદ્ધિનો દર 2% કરતાં પણ વધારે જોવા મળે છે, અને આ વસ્તી વધારો જ એ આપણી મોટા ભાગની આર્થિક સમસ્યાઓનું મૂળ માનવામાં આવે છે. ત્યાર પછી વિકાસશીલ અર્થતંત્રનું ત્રીજું લક્ષણ આપણે જોઈએ તો તે છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન. વિકાસશીલ જે રાષ્ટ્રો છે એની મુખ્ય જે આર્થિક પ્રવૃત્તિ છે, આર્થિક પ્રવૃત્તિ એટલે કે મુખ્ય વ્યવસાય એનો ખેતી છે, અને ખેતી પર આધાર રાખનારા જે લોકો છે એના પ્રમાણ પણ લગભગ 60% જેટલું છે. એટલે એવા 60% લોકો હોય છે, દેશના કુલ લોકોમાંથી 60% લોકો એવા હોય છે કે જે રોજગારી માટે, નોકરી માટે ખેતી પર આધાર રાખે છે, અને એ જ 60% લોકોનો રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો હોય છે? 25%.
એટલે કે રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો કેવો છે? 25%. જ્યારે એની સામે આપણે જોઈએ તો એમાં લોકો કેવા રોકાયેલા છે? 60%. એટલે લોકો વધારે રોકાયેલા છે પણ આવક કેવી છે? ઓછી. અને એને કારણે વિકાસશીલ અર્થતંત્રમાં ગરીબાઈનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. ત્યારબાદ આપણે ચોથું લક્ષણ જોઈશું અને એ છે આવકની વહેંચણીમાં અસમાનતા. આવકની વિકાસશીલ જે રાષ્ટ્રો છે એમાં આવક અને ઉત્પાદનના જે સાધનો છે એ ખૂબ અસમાન રીતે વહેંચાયેલા હોય છે. આ જે આવકની અસમાનતા છે એ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં જોવા મળે છે. દેશના જે ટોચના 20% લોકો જે ધનિકો હોય છે એની પાસે રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો રોકાયેલો હોય છે અને તળિયાના 20% લોકો છે એની પાસે 10% હિસ્સો હોય છે. એટલે શું કે ભાઈ 20% લોકો એવા છે કે જેની પાસે 40% આવક છે, બમણી આવક છે, જ્યારે 20% ગરીબ લોકો એવા છે કે જેની પાસે આવક કેવી છે? 10% છે. એટલે કે આપણા દેશમાં પણ તમે જુઓ તો ઘણા બધા એવા ધનિક પરિવારો છે કે જેમની આવક લગભગ કરોડોમાં છે અને એની સામે તમે જુઓ તળિયાના ગરીબ લોકો છે કે જેની આવક લગભગ રોજના 100, 200, 300, 500 એના કરતાં વધારે હશે નહીં. તો વિકાસશીલ રાષ્ટ્રોમાં આવી રીતે આવકની વહેંચણીમાં શું જોવા મળે છે? અસમાનતા જોવા મળે છે. પાંચમું લક્ષણ આપણે જોઈએ તો એ છે બેરોજગારી. રોજગારી એટલે એક પ્રકારની નોકરી અને બેરોજગારી એટલે કે જેની પાસે નોકરી નથી, કોઈ પણ પ્રકારનું કામ નથી કે જેના બદલામાં એને વેતન મળી શકે. તો આ જે બેરોજગારી છે એની વ્યાખ્યા ખૂબ મોટી અને વિશાળ છે, જે આગળના પાઠમાં આવે છે ત્યારે હું તમને ખૂબ સરસ રીતે સમજાવીશ. તો આ પાઠની દ્રષ્ટિએ આપણે એટલું જોઈ લઈએ કે આ જે વિકાસશીલ દેશો છે એમાં બેરોજગારીનું પ્રમાણ કુલ જે શ્રમિકો હોય છે, કુલ જે રોજગારો છે એના લગભગ 3% જેટલું હોય છે. આ જે દેશો છે એમાં વિકાસશીલ રાષ્ટ્રોમાં અનએમ્પ્લોયમેન્ટ એટલે કે બેરોજગારી એ જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે. કેટલીક વાર જે આ બેરોજગારી છે એ મોસમી બેરોજગારી સ્વરૂપે જોવા મળે છે. મોસમી બેરોજગારી એટલે મોસમ પ્રમાણે આવતી બેરોજગારી. દાખલા તરીકે ખેડૂતો કે જે આપણે જાણીએ છીએ કે ચોમાસા સિવાયની ઋતુમાં લગભગ ખેડૂતો કામ વગર જ હોય છે. ચોમાસાની ઋતુમાં એમની પાસે ખૂબ વધારે કામ હોય છે અને એ સિવાયની ઋતુમાં ખેતીમાં કામ ઓછું હોય છે. છુપી બેરોજગારી એટલે કે પ્રચ્છન્ન બેરોજગારી, જે ઉદ્યોગોમાં કામ કરતા વધારે લોકો રોકાયેલા હોય અને વેતન મેળવતા હોય એને છુપા બેરોજગાર કહેવાય. ઔદ્યોગિક બેરોજગારી, તેજી અને મંદીના કારણે ઉદ્યોગો કદાચ બંધ થઈ જાય અને એને કારણે જે બેરોજગારી આવે છે તે. તો આવી જે બેરોજગારી છે એનો સમયગાળો પણ ખૂબ લાંબો હોય છે અને એનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. આગળ છઠ્ઠું લક્ષણ છે એ છે ગરીબી. મિત્રો, એવું કહેવામાં આવે છે કે ગરીબી અને બેરોજગારી એ બંને સગી બહેનો છે. આપણે જાણીએ છીએ ને કે બે સગી બહેનો ક્યાં રહેતી હોય? તો એક જ ઘરમાં રહેતી હોય, બરાબર ને? તો જ્યાં બેરોજગારી હોય છે એ ઘરમાં ગરીબી આપમેળે જ આવી જાય છે અને જ્યાં ગરીબી હોય છે ત્યાં બેરોજગારી પણ આપમેળે જોવા મળે છે. ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. હવે આપણે સૌથી પહેલાં એ જોઈએ કે ગરીબ કોને કહેવાય. તો ગરીબ એને કહેવાય કે જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો એટલે તમને મેં આગળ પણ કહ્યું, અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય વગેરે સંતોષી શકતા ન હોય, એટલી એમની આવક જ ન હોય, તો એને ગરીબ કહેવામાં આવે છે. અહીં આ નકશામાં તમને ગરીબીનું પ્રમાણ દર્શાવવામાં આવેલું છે કે 10%થી ઓછું, 20%થી ઓછું, એ તમને સમજાવવામાં આવેલું છે, બરાબર? વિકાસશીલ રાષ્ટ્રોમાં લગભગ વસ્તીના કુલ ભાગના ત્રીજા ભાગના લોકો ગરીબ જોવા મળે છે. સાતમું લક્ષણ આપણે જોઈએ તો તે છે દ્વિમુખી અર્થતંત્ર. દ્વિમુખી અર્થતંત્ર એટલે શું? તો દ્વિમુખી અર્થતંત્ર એટલે કે આપણે જોઈએ તો વિકાસશીલ અર્થતંત્રમાં એક બાજુ પછાત ગામડા જોવા મળે છે કે જ્યાં ખેત પદ્ધતિ છે, જૂની પુરાણી યંત્ર સામગ્રી છે, રૂઢિચુસ્ત સામાજિક માળખું છે, ઉત્પાદન પણ ઓછું છે. જ્યારે બીજી જગ્યાએ આપણે જોઈએ તો શહેરો જોવા મળે છે જે ખૂબ અત્યાધુનિક હોય છે, નવી ઉત્પાદન પદ્ધતિ હોય છે, આધુનિક યંત્રો હોય છે, વૈભવી જીવનશૈલી હોય છે
મિત્રો, તમે પણ કશે બહાર ગયા હશો તો તમે જોયું હશે કે રસ્તામાં તમે અનેક નાનકડા ખેતરો જોયા હશે, નાના ઝૂંપડા જોયા હશે, નાના ગામડા જોયા હશે, અને એની સામે આપણે કોઈ મોટા સિટીમાં જઈએ, ફ્લાયઓવર બ્રિજ પર જઈએ તો આપણે કલ્પના પણ ન કરી શકીએ કે આપણે એ જ ભારતમાં વસીએ છીએ કે જ્યાં એક બાજુ આવા નાના નાના ગામડાઓ છે કે જે હજુ પણ પછાત અવસ્થામાં છે, અને એક બાજુ એવી મેટ્રોપોલિટન મોટી મોટી સિટી છે કે જે આપણે વિદેશોની તુલનામાં આપણને લાવીને મૂકે છે. તો આ જે બાબતો છે એને દ્વિમુખી અર્થતંત્ર કહી શકાય. ત્યાર પછી 8મો મુદ્દો છે આપણો પાયાની અપર્યાપ્ત સેવાઓ. પાયાની સેવાઓ એટલે શું? પાયાની સેવાઓ એટલે એવી સેવાઓ કે જે વિકાસ માટે અનિવાર્ય છે. જો આપણે આગળ વધવું હોય તો આ સેવાઓ આપણને ખૂબ જ જરૂરી છે. તો એ સેવાઓમાં આપણે કઈ કઈ સેવાઓ લઈ શકીએ? તો તેમાં છે શિક્ષણ છે, ત્યાર પછી છે વાહન વ્યવહાર, આ ઉપરાંત ત્યાર પછી સંદેશા વ્યવહાર છે, વીજળી છે, આરોગ્ય છે, બેન્કિંગ છે, બરાબર. તો આવી જે બધી સેવાઓ છે એ સેવાઓનું પ્રમાણ ખૂબ છે. છેલ્લો અને 9મો મુદ્દો છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ, ઇન્ટરનેશનલ બિઝનેસ, બરાબર. વિકાસશીલ જે દેશો છે એમાં વિદેશી વ્યાપારનું માળખું અને સ્વરૂપ ખૂબ જ અલગ જોવા મળે છે. હવે જે વિકાસશીલ દેશો છે, મેં તમને આગળના મુદ્દામાં સમજાવી દીધું કે વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ શું હોય છે? તો ખેતી. તો મોટાભાગે એ લોકો પોતાની જે ખેત ઉત્પાદનમાં થતી જે વસ્તુઓ છે એની જ એ લોકો શું કરે છે? નિકાસ. પહેલાં તો તમને હું સમજાવી દઉં કે નિકાસ કરવી એટલે આપણે કોઈ વસ્તુને વેચીએ તે બીજા દેશોમાં, અને આયાત કરવી એટલે આપણે કોઈ વસ્તુને બહારના દેશો પાસેથી ખરીદીએ તે, બરાબર. હવે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં જે વિકાસશીલ દેશો છે એ લોકો પોતાની પાસે ખેતીની કૃષિની વસ્તુ વધારે છે, કારણ કે એ આર્થિક પ્રવૃત્તિ વધારે થાય છે. તો એવી વસ્તુઓનો એમને ત્યાં ઉત્પાદન વધારે થાય છે એટલે એ વસ્તુઓને એ લોકો વધારે ને વધારે નિકાસ કરે છે. હવે આ જે કૃષિ આધારિત જે વસ્તુઓ છે એની એ લોકો નિકાસ કરે છે, પણ એની જે કોસ્ટ છે, કોસ્ટ એટલે કે એની કિંમત છે કેવી હોય છે? ખૂબ જ ઓછી હોય છે. એટલે એની કમાણી એ દેશોને કેવી મળે છે? ઓછી. જ્યારે એની સામે એ લોકો જે આયાત કરે છે, જે વસ્તુઓ બહારથી મંગાવે છે, ખરીદે છે, એ ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રી હોય છે કે જેના ભાવો કેવા હોય છે? ખૂબ વધારે હોય છે. અને એને કારણે નિકાસ કમાણી કરતાં એમની આયાત ખર્ચ કેવો થાય છે? વધારે. એકંદરે વિકાસશીલ રાષ્ટ્રોનો જે ખર્ચ છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં થાય છે. તો આમ આપણે જોઈએ તો આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ઔદ્યોગિક પેદાશો મંગાવવામાં આવે છે, એની સામે કૃષિ પેદાશો વેચવામાં આવે છે. દાખલા તરીકે હું તમને 5 રૂપિયાની વેફર વેચું અને એના બદલામાં તમારી પાસેથી 20 રૂપિયાની કોઈ બીજી વસ્તુ ખરીદું છું, તો મને એમાં શું થશે? નુકસાન જ કહેવાય ને. કારણ કે હું તમને વેચું છું 5 રૂપિયાનું એટલે મારી આવક 5 રૂપિયાની થઈ, અને સામે ખરીદ્યું છું 20 રૂપિયાનું એટલે મારી આવક કેટલી? એટલે મારી જાવક વધારે છે અને આવક કેવી છે? ઓછી. તો અહીંયા આપણા વિકાસશીલ અર્થતંત્રના જે 9 લક્ષણો છે એ પૂર્ણ થાય છે. આમ અહીંયા પ્રકરણ 15નો ભાગ 1 પૂર્ણ થાય છે. હવે આપણે ખૂબ જ ટૂંક સમયમાં ઝડપથી મળીશું. ત્યાં સુધી આભાર.